નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું। અગ્નિકાંડ, રાજકોટ અગ્નિકાંડ જેની ચર્ચા આપણે ઘણા સમયથી કરી રહ્યા છે અને પ્રયાસ કરી રહ્યા છે કે આ જે અગ્નિકાંડ થયું છે જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે એની માટે, એમના મોત માટે જે લોકો જવાબદાર છે એ લોકોને કડકમાં કડક સજા મળે, ન્યાય મળે અને જે આપણો કાયદો છે એ કાયદો અને એની કાયદાકીય પ્રક્રિયા એ તમામ પરિવારજનોને ન્યાય અપાવે અને અત્યારે તંત્ર પણ પૂરી રીતે સજાગ જોવા મળી રહ્યું છે અને ત્યારે જ આ જે રાજકોટ અગ્નિકાંડ છે તે મામલે એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે। આજે વાત એ કરીશું કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે જે એસઆઈટી એટલે કે સીટ જેની રચના કરવામાં આવે છે એ ક્યારે કરાય છે અને એની સાથે સાથે ન માત્ર આ રાજકોટ અગ્નિકાંડ પરંતુ એ પહેલા પણ તક્ષશિલા કાંડ હોય, મોરબી દુર્ઘટના હોય કે પછી હરણી બોટ દુર્ઘટના હોય, એમાં પણ સીટની રચના કરવામાં આવી હતી ને જ્યારે પણ આપણે એવું જોતા હોઈએ છે કે એક લોક માંગણી ઉઠતી હોય છે કે જ્યારે એક બહુ જ ગંભીર ગુનાઓ થતા હોય છે જેમાં ઝડપી ન્યાય ખૂબ જ જરૂરી હોય છે ત્યારે આપણે જોઈએ છે કે સીટની રચના કરવામાં આવે છે। પણ આ તો આપણને જેટલો ખ્યાલ આવે છે એટલો પણ ખરેખર કાયદાકીય પ્રક્રિયા શું હોય છે અને સીટની રચના ક્યારે કરવામાં આવે છે, કેવી રીતે કરવામાં આવે છે, આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે બનાવવામાં આવે છે એમાં કોણ લોકો હોય છે, એ કેવી રીતે કામ કરે છે અને એની સાથે સાથે જે સામાન્ય તપાસ હાથ ધરવામાં આવતી હોય છે એના કરતાં જ્યારે સીટની રચના કરવામાં આવે છે ત્યારે એ તપાસ કેટલી ઝડપી અને કેટલી અલગ થતી હોય છે। રાજકોટ અગ્નિકાંડમાં પણ જે સીટની રચના કરવામાં આવી છે એ જે ટીમ મેમ્બર્સ છે એ કોણ છે અને એની સાથે જ સીટની રચના કર્યા બાદ આપણે શું આશા રાખી શકીએ છીએ, આ કેસમાં કેટલો ઝડપી ન્યાય મળી શકે છે, તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે એમ ચૌહાણ, રિટાયર્ડ આઈપીએસ, ડોક્ટર રાજેન્દ્ર શુક્લા, સિનિયર એડવોકેટ છે। આપ બંનેનું સ્વાગત છે। રાજેન્દ્રજી, સૌથી પહેલા તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે કાંડ છે જેમાં રચના કરવામાં આવી છે ત્યારે સૌથી પહેલા એને સમજવાનો પ્રયાસ કરીશ। હાજી, જયારે કોઈ પણ ગુનો થાય છે તો ઇન્ડિયન પિનલ કોડ હેઠળ ગુનો નોંધાય છે, એમાં એના તત્વ હોય અને સજા હોય, પણ કઈ રીતે તપાસ કરવી, કઈ રીતે એફઆઈઆર કરવી, કઈ રીતે ઇન્વેસ્ટિગેશન કરવું, કઈ રીતે ચાર્જશીટ બનાવવું અને સજા કરવી, એ બધી વાતો સીઆરપીસી માં છે, ક્રિમિનલ પ્રોસિજર કોડ। એની કલમ 32 છે અને 33 છે અને 36 છે, 3 કલમની વાત કરીશ। કલમ 32 એવું કહે છે કે જયારે કોઈ સંગીન ગુનો હોય, મોટો ગુનો હોય, ત્યારે રાજ્ય સરકાર ને એની રચના કરવાની સત્તા છે, કલમ 32 સીઆરપીસી। કલમ 33 એવું કહે છે કે જયારે કોઈ સંગીન ગુનો હોય અને જેમાં વધારે ડિટેલ ઇન્વેસ્ટિગેશનની જરૂર હોય, નોર્મલ ઇન્વેસ્ટિગેશન પીઆઈ અથવા પીએસઆઈ અથવા રાઇટરો કરતા હોય, પણ જયારે કોઈ મોટો ગુનો હોય જેની કોમ્પ્લેક્સિટી વધારે હોય, અંદર ગૂંચવણ વધારે હોય, તો એ પરિસ્થિતિમાં કલમ 33 છે। 33માં રાજ્ય સરકાર અને હાઈકોર્ટ એ બેને સત્તા આપવામાં આવી છે। પહેલા મેં કહ્યું 32માં એકલી રાજ્ય સરકારની સત્તા છે, જયારે 33 ની અંદર કલમ 33 એવું કહે છે કે સ્થાનિક વિસ્તારના એટલે મોટા ડીએસપી કે એ કક્ષાના અધિકારીઓ કરી શકે, પણ રાજ્ય સરકાર અને હાઈકોર્ટની સત્તા એ બંને જણા આમાં સૂચના પ્રમાણે કરી શકે। કલમ 36 છે એ પોલીસ કમિશનર અને રેન્જ આઈજી ને ડીજીને સત્તા આપે છે, એટલે આ લોકો સત્તા આપે એ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન થાય। સારું, આને લગતો એક સુપ્રીમનો ચુકાદો છે કર્ણાટકાનો 2015નો, એમાં જસ્ટિસ જે એસ રવિન્દ્રન અને અરવિંદ કુમાર એ બંને એવો ચુકાદો આપેલો કે જયારે જયારે જરૂર પડે ત્યાં લોકાયુક્તનો પ્રોબ્લેમ હતો અને થોડા એલિગેશન્સ વધારે હતા, તો જયારે એવું લાગે કે આમાં વધારે ફર્ધર અને ડિટેલ ઇન્વેસ્ટિગેશનની જરૂર છે તો સીઆરપીસી 173(8) મુજબ એ પણ સત્તા છે। એટલે કહેવાનો મુદ્દો એટલો છે કે જયારે કોઈ સંગીન મામલો હોય, બીજું મલ્ટિપલ કોમ્પ્લેક્સ હોય, સીધું ખૂન થઈ ગયું અથવા કોઈ મર્ડર થઈ ગયું અથવા રેપ થઈ ગયો, તે સિમ્પલ ઘટના છે, પણ ધારો કે પેલા રેપની ઘટના ચાલે છે સાઉથમાં, પેલા દેવગોડાના છોકરાની, તે મલ્ટિપલ છે। એમાં પેલું આપણે વિડીયો પર પેલું પણ આવ્યું શું કે ફોટા મૂક્યા બધું કર્યું, તો એ મલ્ટિપલ બીજા અંદર ઇન્વોલ્વ થાય આઈપીસી સિવાય। એ રીતે આમાં આપણે જે વાત કરી બેન
એની અંદર તમે વાત કરી કે રાજકોટમાં આવતું, તો રાજકોટમાં જમીન છતાં પ્રકાર કયો હતો, એને ક્યારે થઈ કે નથી થઈ, પ્લાન કોણે પાસ કર્યા, કોને ક્યારે પરમિશન આપવી પડે, ફાયર એક્સ્ટિંગ્વિશરનું શું કરવું પડે, ફાયર સેફટીના કાયદાનું પાલન થયું કે ના થયું. એટલે જયારે મલ્ટિપલ કામ હોય, આપણે સમય ખાલી ફની દાખલો આપ્યો હતો કે ઘરમાં રસોઈ એક નાનો ગળો કુકર બનાવવા હતા, પણ મોટું ફંક્શન હોય તો કોન્ટ્રાક્ટ આપી દેવાના મતલબ 5 રસોઈયા આવે, બસ આ વાત છે. એટલે એક કયા બેઝ પર ડિસાઇડ થાય છે? એમ ચૌહાણજી આપણી સાથે છે, એ એમની એક્સપિરિયન્સ પણ હશે, અનુભવ હશે, રિટાયર્ડ આઈપીએસ છે. અમરલાલજી, કયા બેઝ પર આ ડિસાઇડ હોય છે કે આ જે મામલો છે આમાં સીટની રચના કરવામાં આવશે? જેમ કે ચલો રાજેન્દ્રભાઈ આપણને સમજાવ્યું કે જ્યારે જે કેસ હોય એ બહુ કોમ્પ્લેક્સિટી હોય, એમાં બહુ મોટો એ કેસ બનતો હોય, ક્યાં વ્યક્તિ વધારે હોય, પણ આ જેમ કે અત્યારે રાજકોટ અગ્નિકાંડની જ આપણે વાત કરીએ તો એના ઉદાહરણ થકી આપણે કઈ રીતે સમજાવી શકીએ કે કઈ રીતે સીટની રચના કરવામાં આવતી હોય છે? જે આપણે એક જ શબ્દોમાં કહીએ, એક જ ફ્રેઝમાં કહીએ તો જે હાઈ પ્રોફાઇલ કેસ કે એનાથી વધારે ચકચાર જામી હોય, એક કરતા વધારે ગુનેગારો સંડોવાયેલા હોય અને આતંકવાદ પ્રકારનો કેસ હોય કે આ જે હમણાં શુક્લ સાહેબે કહ્યું એ પ્રકારનો અત્યારે જે કર્ણાટકમાં મેટર જે ચાલી રહી છે, આપણા વડાપ્રધાનના પૌત્ર એમાં સંકળાયેલા છે એવા આક્ષેપો થયેલા છે. એટલે આ પ્રકાર અને ઘણી બધી યુવતીઓ સાથે એમને દુર્વ્યવહાર કર્યો છે એ બાબત પણ સંકળાયેલી છે. એટલે આવા જે હાઈ પ્રોફાઇલ કેસ કહેવાય એ બાબતમાં જનરલી સીટની નિમણૂક થતી હોય છે. શુક્લ સાહેબ જરા એક બાબત ચૂકી ગયા, સુપ્રીમ કોર્ટને પણ સત્તા છે, એ પોતે પણ સીટ એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અથવા ગુજરાતીમાં કહીએ તો ખાસ તપાસ ટીમ, એટલે આ ગુનાના જે તપાસ કરવાની છે એના માટે ખાસ તપાસ ટીમ નીમવામાં આવે છે. અને ખાસ તપાસ ટીમ એટલા માટે નીમવામાં આવે છે કે એમાં જુદી જુદી મોટા માથા, જે જુદા જુદા ડિપાર્ટમેન્ટના મોટા માથા, મોટી હસ્તીઓ, ડિપાર્ટમેન્ટના વડાઓ, એને પણ એ ટીમમાં સમાવી લેવામાં આવે છે. દાખલા તરીકે આપણી ટીમમાં 5 જે બીજા મેમ્બરો જે છે એમાં એક ફોરેન્સિક લેબના હેડ છે, પછી જે છે ચીફ ફાયર ઓફિસર પણ એમાં આવી જાય છે, જે આપણે ગુજરાત રાજ્યના ચીફ એના ફાયર ડિપાર્ટમેન્ટના વડા જે કહેવાય એ, અને R&B ના જે સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર છે મિસ્ટર દેસાઈ, એમનો પણ એમાં સમાવેશ થયો છે. અને આ બધાના ઉપર લીડરશીપમાં જે એડિશનલ ડીજી સુભાષ ત્રિવેદી, એમને એ સોંપવામાં આવે છે. એડિશનલ ડીજી લેવલના રેન્કના અધિકારી એટલે પોલીસ રેન્કમાં લગભગ સૌથી ઉપરી કક્ષાના અધિકારી જે કહેવાય અમારા આઈપીએસમાં પણ એ રીતે આવતું હોય. પછી છેલ્લે એક જણને ડીજીપી નીમવામાં આવે છે રાજ્યના, એ લગભગ સમકક્ષ હોદ્દો કહેવાય. ડીજીપી સ્ટેપ એક વધારે કહેવાય. એટલે આ રીતે એ આપણી આ સીટની રચના કરવામાં આવી છે. ભૂતકાળમાં જો જે લોકો રાજકારણમાં રસ લેતા હશે તો જે ગુજરાતમાં રમખાણો થયા એ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટે એ નિમેલી, અને એમાં આપણા નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા ચીફ મિનિસ્ટર હતા, એમની પણ ખાસી એવી લાંબી તપાસ અને પૂછપરછ થયેલી, જેના પરિણામે આપણા અમિત શાહ સાહેબને પણ જેલમાં જવું પડેલું, અને બીજા સાથે બીજા અધિકારીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ડીજી વણઝારા એ બધા પણ એમાં હતા. એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ એના ઉપર એ આધારિત હતું. પછી એ આગળ જે બન્યું એ બધું આપણે જાણીએ છીએ. પણ કહેવાનો મતલબ એ છે આમાં દરેક વિભાગના વડા જે છે એ આવી જાય છે. R&B ના વડા પણ આવી ગયા, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના પણ વડા આવી ગયા, ફાયર ડિપાર્ટમેન્ટ છે એના પણ હેડ એમાં આવી ગયા. આ રીતે છે આમાં. રાજેન્દ્રભાઈ, આ વાત ચલો આપણે કરીએ. આમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનને પણ જો જોડે રાખ્યા હોત, that would have been better in the sense કે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન એ આખા ગુજરાતમાં જેટલા બધા પબ્લિક પ્રોસિક્યુટર હોય છે એના વડા હોય છે, અને એ રીતે ગાઈડ કરી શકે કે કયા પુરાવા મૂકવા, કયા પુરાવા ખૂટે છે, અને શું કરવાથી કેસ
ના કેસને કોર્ટમાં સફળતા મળશે એ મૂક્યા હોત તો વધારે સારું હતું, બટ ઇટ્સ ઓકે. કારણ કે એડિશનલ ડીજીપી સુભાષ ત્રિવેદી છે એ પણ બાહોશ ઇન્વેસ્ટિગેશન અધિકારી છે અને બાહોશ અધિકારી છે, એટલે બધું રીતે જે તપાસનું કામ છે સારી રીતે થશે. જી રાજેન્દ્રજી, હવે આ નક્કી કરવાની જવાબદારી કોની હોય છે કે જે સ્પેશિયલ મેં આપણે પહેલા કહ્યું કે કલમ 32 મુજબ રાજ્ય સરકાર અને આને છે હાઈકોર્ટને છે, અને સાહેબે ઉમેર્યું મારા વડીલ મિત્રએ કે સુપ્રીમ કોર્ટે પણ સત્તા છે. જ્યારે જ્યારે આવી કોઈ ઘટના થાય તો હાઈકોર્ટે સીઓ મોટો કોગ્નિઝન્સ લીધી, હાઈકોર્ટે પણ આમાં તપાસ કરી, પણ ઓર્ડર કર્યો છે હોમ મિનિસ્ટરે, હોમ ડિપાર્ટમેન્ટે, ગૃહ સચિવે કે આની અંદર આટલા લેવાના. આને એક મેનેજમેન્ટની ભાષામાં વાત કરું થોડું વિષયાંતર કરીને, તો આ ડિવિઝન ઓફ લેબર છે. એકલો પીઆઈ તપાસ કરે, એકલો ડીવાયએસપી તપાસ કરે એવું નથી. આની અંદર ફોરેન્સિક એક્સપર્ટ પહેલેથી જ હોય, આની અંદર બીએનસી નો અધિકારી પણ હોય, એન્જિનિયર પણ હોય, એટલે બધા બ્રેન્સ ભેગા કરે. બીજો શબ્દ આપણે સારો છે બ્રેન સ્ટ્રોમિંગ, મગજનું વલણું કરવાનું, એટલે સાચું સત્ય નીકળે. એટલે પોલીસ અધિકારી હોય, બીજા તજજ્ઞ હોય, ફોરેન્સિક વાળા હોય, એ બધા ભેગા થઈ અને તજજ્ઞોની મદદથી સત્યનું મંથન કરીને કાઢવાની પ્રક્રિયા છે. અને મેં આપણે કહ્યું તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકારની સત્તા છે. જી બિલકુલ. હવે રાજેન્દ્રજી, એમની જે સીટના જે પણ મેમ્બર્સ હોય છે, એમની રચના કરવામાં આવે, એમની કાર્યપ્રણાલી શું હોય છે, એ કેવી રીતે અલગ હોય છે? જે જનરલી કેસો હોય છે એની તપાસ પ્રક્રિયા આપણે કહ્યું કે ચલો કાં તો પીઆઈ સોલ્વ કરે, જે પણ એ ત્યાંના પોલીસ વાળા હોય એ કોઈ પણ એક જે કેસ હોય તેનો હલ કે નિકાલ લાવતા હોય છે, પણ જયારે સીટની રચના કરવામાં આવે છે ત્યારે એની કાર્યપ્રણાલી, એનું તપાસ ની જે પ્રક્રિયા હોય છે એ કેવી રીતે અલગ હોય છે? મારી વાત સાંભળો કે નોર્મલી કોઈ મર્ડર થયું તો પીઆઈ એનું નિવેદન લે, અથવા કોઈનો અછોડો તૂટી ગયો તો પીઆઈ નિવેદન લે, રાઇટર લખતો હોય. આમાં લખવાનું કામ આમાં પીઆઈ અને રાઇટર જ કરવાના છે. પરંતુ રાઇટરે પીઆઈ કોનું નિવેદન લીધું, કેટલી ડિટેલમાં લીધું, કાનો સ્ટડી કર્યો. ધારો કે સુભાષભાઈ ત્રિવેદી છે તો ઇઝ બીન એપોઇન્ટેડ એઝ વન ઓફ ધ મેમ્બર ફ્રોમ પોલીસ ડિપાર્ટમેન્ટ, એટલે એ બધું જોશે. પણ જે સ્ટ્રક્ચર હતું, સાચું હતું, ખરાબ હતું, એ તરત અભિપ્રાય કોણ આપશે? આરએનબી વાળા સાહેબ. આપ સમજ્યા મારી વસ્તુ? એ જ પ્રમાણે ધારો કે આની અંદર ફોરેન્સિક વાળો આવ્યો કે ભાઈ અંદર ડીઝલ કેટલું હતું, પેટ્રોલ કેમ હતું, ભભૂકી ઉઠે એવી પરિસ્થિતિ હતી, જલ્દી આગ પકડે જ્વલનશીલ પદાર્થ હતા, એ ફાયર ઓફિસર કહેશે. એટલે કહેવાનો મુદ્દો શું છે કે આ આખી ટીમ બનશે અને ગાઈડ કરશે બધાને. એટલે આ સંયુક્ત સાહસ હોય, બધા એડવાઇસ આપે. પણ જરા આની એક બીજી વાત કરું, તમારે જાણવા જોઈએ. ત્યારે કોઈ હોબાળો થાય, ધારો કે હોડી ડૂબી ગઈ ત્યાં આમાં વડોદરામાં, અથવા પડ્યો, એટલે લોકોની સહાનુભૂતિ મેળવવા માટે રાજકીય, હું તો આને સ્ટન્ટ કહું છું, કેટલા કેસોની અંદર કેટલાને સજા થઈ એની કોઈ માહિતી હોય તો આપો તમે. અને બીજું કે તપાસને ગેરરસ્તે દોરવા અથવા સત્તાધીશો માગે એ રીતે તપાસ દોરવા પણ સીટ નો દુરુપયોગ થાય છે. સીટ એટલે પવિત્ર ગંગા નદી નથી. ઘણી વખત એનો દુરુપયોગ કરવા બનાવવામાં આવે છે. તમે આ જ વાત કરો રાજકોટની. રાજકોટમાં જ્યાં આગ લાગી હતી ત્યાં 4 બુલડોઝર નાખ્યા, આખી રાત દિવસ ચાલ્યા, બધો મુદ્દામાલ તોડીને હટાવી દીધો. હવે સીટ શું કરવાની? તમે મારી વાત સમજો છો? ફરી બોલું. સુપ્રીમ કોર્ટની સત્તા હોય, હાઈકોર્ટ ની પણ આમાં હાઈકોર્ટ પણ ઇન્વોલ્વ હોય રાજેન્દ્રભાઈ, તો પણ આ શક્ય છે? બન્યું છે મોટી બહેન. તમે મારા મોટી બહેન તમને સમજાવું કે 4 બુલડોઝર લાગ્યા. નોર્મલી તમે કોઈ ઇંગ્લિશ પિક્ચર જુઓ કે આપણે હિન્દી પિક્ચર, કોઈ મર્ડર થયું, ગ્લાસ પડ્યો ને તો ત્યાં દોરી બાંધી દે છે, કોર્ડન કરે છે, અને કઈ વસ્તુ હટાવવાની નથી હોતી. આમાં તમે વિચાર કરો, મારે કઈ કહેવું નથી, પણ કાં તો પોલિટિકલ નેક્સસ છે, કાં કરપ્શન છે. કોઈ સત્તાધીશ છે, પક્ષ છે, એનો કોઈ સગો વાલો હશે, એટલે બધા મુદ્દામાલ ખસેડી દીધા. માણસો મિસિંગ છે. હવે ખરેખર આખી લાશ પડી છે, કોઈની અડધી લાશ પડી છે, હજી માણસો મિસિંગ છે, તો કાટમાળ હટાવવાની શું જરૂર હતી? ત્યાં કઈ ઉતાવળ હતી? કોના લગ્ન લેવાના હતા? કોઈ કથા બેસાડવાની હતી? તમે મુદ્દામાલ હટાવી દીધો. એટલે આ બધી, હું તમને એ પણ કહું છું, સીટની રચના
એ લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવાનો પોલિટિકલ એટેમ્પ છે. જી ચૌહાણજી શું બધા કહેશો? કિસ્સામાં શું ખરેખર સાચું થતું સીટની નથી. રચના કરવામાં પણ એક રીતે આપણે ભ્રષ્ટાચાર સમજી શકીએ છીએ કે પછી પુરાવાનો નાશ કરવા માટેનો પ્રયાસ પણ એમાં પણ થતો હોય છે? હવે અને સીટ બીજું તમને કહું કે ઇન્વેસ્ટિગેશન પીઆઈ કદાચ ટીમ હોય એમાં કંટ્રોલમાં પણ આ ના રહે. સવાલો હોય તો ભરોસો કોના પર કરવો? મારી વાત સાંભળો મોટીબેન, કે પીઆઈ કંટ્રોલમાં ના રહે, કઈ એવું ઇન્વેસ્ટિગેશન ના કરે, પણ એમણે માનીતા અધિકારીને મૂક્યા હોય, જાણીતા અધિકારીને મૂક્યા હોય, જે ઓબિડિયન્ટ અધિકારીઓ એને મૂક્યા હોય. સમજી ગયા એક વાક્યમાં? હમણાં જી આટલા જી બધા નામ દેવાયા. અંબાલાલજી આપનું શું માનવું છે એના પર? જી કોને કહો છો? જી અંબાલાલજી. હા પૂછો. આમાં એવું છે કે સીન ઓફ ઓફેન્સ જે છે, જે જગ્યાએ ગુનો બન્યો એ જગ્યાને પ્રિઝર્વ કરવી જોઈએ. તમને અમુક ધારો કે 8 થી 10 પોઈન્ટ મળ્યા, તમે બીજી વખતે ફરીથી એ જ સીન ઓફ ઓફેન્સ નો તમે વિઝિટ કરશો તો તમને બીજા 2, 3, 5 પોઈન્ટ મળવાની શક્યતાઓ રહે છે. એટલે આ જે કાટમાળ જે હટાવી દીધો એ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની રીતે એ યોગ્ય નથી. એ એક વાત ગુનો કરે છે. અને એના માટે સાહેબે જણાવ્યું એમ ઘણા બધા કારણો હોઈ શકે છે. એ એક વાત છે. અને બીજી બાજુ જે આવા એક્સપર્ટ માણસો રાખ્યા હોય એટલે એ એમના ડિપાર્ટમેન્ટ ઉપર પણ એમનો કંટ્રોલ હોય છે. એટલે ડિપાર્ટમેન્ટે કઈ, હવે એને બી બંને રીતે જોઈ શકાય કે જેથી ડિપાર્ટમેન્ટ તરફથી પૂરેપૂરો, એટલે એક તો સંપૂર્ણ અને બીજું સાચો રિપોર્ટ મેળવી શકાય છે કે ભાઈ આમાં આ ચૌહાણજી, આમાં આપણે કેટલી નિષ્પક્ષ તપાસની આશા રાખી શકીએ? અત્યાર સુધી એવું કંઈ સામે નથી આવ્યું કે જે આના ગેમ ઝોનના માલિકો હોય એમનું કોઈ રાજકારણમાં એમનું કોઈ એવી કોઈ ઓળખાણ હોય, કે અત્યાર સુધી એવી કોઈ બાબત સામે નથી આવી? સીટની રચના પણ કરવામાં આવી છે, સરકાર પણ આમાં બહુ સતર્ક જોવા મળી રહી છે. આમાં આપણે કેટલી નિષ્પક્ષ તપાસની આશા રાખી શકીએ છીએ? જો આપણે કોઈ પણ તપાસ કે કોર્ટના ચુકાદા એ વિશે કોન્સ્ટિટ્યુશનમાં કોઈ પ્રોવિઝન નથી. એટલે એ બધું જે તે વિભાગ ઉપર, જે તે ડિપાર્ટમેન્ટ ઉપર એ છોડી દેવામાં આવ્યું છે. અને બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં એક વસ્તુ ખાસ લખી છે, ખાસ નોંધનીય છે કે ગમે તેટલું સારું કોન્સ્ટિટ્યુશન હશે પણ જો એને ચલાવનારા એ સત્તા ઉપર બેઠેલા જે માણસો છે એ જો યોગ્ય નહીં હોય તો એ સારા કોન્સ્ટિટ્યુશનને પણ મારી મચીડીને ગમે તેમ કરીને એને ખરાબ બનાવી દેશે ને દેશનું સંચાલન ખરાબ રીતે થશે. એ જ રીતે કોન્સ્ટિટ્યુશન હોય કે ન હોય, સારું હોય કે ખરાબ હોય, પણ ત્યાં એ સત્તા ઉપર બેઠેલા જે માણસો છે એ સારા હશે, પ્રમાણિક હશે તો દેશનો વહીવટ સારી રીતે ચાલશે અને દેશ પ્રગતિ કરશે. અને આ દરેક ફિલ્ડમાં, દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. મેં ગઈકાલે કોઈ એક ચેનલ ઉપર ગયેલું કે આ જે એફઆઈઆર જે છે એ એફઆઈઆર માં નીચે 6ઠી કોલમમાં ફરિયાદીનું નામ જે આપ્યું છે તે, અને છેલ્લે જેની સહી કરી છે તે, ફરિયાદી તરીકે, ઇન્ફોર્મન્ટ તરીકે જે સહી કરી છે તે, એ બંને માણસો જુદા જુદા છે. એટલે હવે જો આ કોશિંગ પિટિશન કરવી હોય તો એ વકીલને પહેલો જ એ જ પોઈન્ટ મળી જાય કે આ જે છે એ એક મોટી ટેકનિકલ લીગલ એ ભૂલ છે અને આ એફઆઈઆર કોઝ થઈ પણ થઈ શકે છે. અને એમાં પછી બીજા પણ છે અંદર વાંચતા જે પણ કારણો જે મળે તે એ આ જે સાહેબે કહ્યું એમ કે આ બધું અમુક વખતે એમાં રાજકારણ પણ રમાય છે, એમાં લાગબગ પણ થઈ જતી હોય છે. અને કોઈ વખતે આપણે એમ માનીએ કે મોટાભાગના કેસમાં એ તપાસ સારી રીતે અને સાચી રીતે થશે અને લોકોમાં પણ એક પ્રભાવ પડશે કે ભાઈ એના માટે 5-6 અધિકારીઓ છે એ સાથે રહીને તપાસ કરી રહ્યા છે, એટલે તપાસ બરાબર નિષ્પક્ષ થશે અને એનું પરિણામ જે છે એવી આશા રાખી શકીએ છીએ આપણે, રાજેન્દ્રજી. અને એમાં બીજું એ પણ છે કે એસઆઈટી જ્યારે એની જે રચના કરવામાં આવે ત્યારે ઝડપી તપાસ થાય તેવી આશા રાખવામાં આવે છે. હાઈકોર્ટે એના માટે નક્કી કર્યું છે કે 10 દિવસમાં તમારે રિપોર્ટ આપવો અને 2 દિવસમાં ઇન્ટરિમ રિપોર્ટ. એટલે મારું માનવું છે કે આજે કદાચ હાઈકોર્ટમાં ઇન્ટરિમ રિપોર્ટ રજૂ થઈ જશે અથવા થઈ ગયો હશે
કાં તો ગઈકાલે થઈ ગયો હશે. અને એના ઉપરથી પછી હાઈકોર્ટને એમ લાગે, હાઈકોર્ટે પોતે કહ્યું છે કે અમને આ સરકારમાં વિશ્વાસ નથી. એ બધું આપણા સોશિયલ મીડિયા તો ઠીક છે, પણ આપણા જે રેગ્યુલર મીડિયામાં પણ બધું આવી ગયું છે. જી રાજેન્દ્રજી, હવે સીટની રચના કરવામાં આવે ને ત્યારે એવું જ કહેવામાં આવે કે એ જે સીટ છે ને એ કોઈ પણ દબાણ વગર કે હાઈ પ્રોફાઇલ કેસ કે લોકો વિરુદ્ધ તપાસનું કામ કરી શકે છે. હમણાં બે મુદ્દા એટલે કહેજો. આપણે સામાન્ય તો એવું માની લેવું ને કે જે સામાન્ય તપાસ થાય છે ના, એમાં ના, દબાણ હોય છે, પ્રેશર હોય, હાઈ પ્રોફાઇલ કેસોમાં છટકબાજી હોય છે. તમને સારા 3 જ મુદ્દા કહી દો. પહેલો મુદ્દો એ ખાલી કહેવત છે, ટુ મેની કુક્સ સ્પોઇલ્સ ધ ફૂડ. જાજી દાયણે વેતર બંધાય ગુજરાતીમાં. બીજી વસ્તુ કે આમાં તોમતદારો ખાલી ત્યાંના સ્ટાફને જ લીધા છે 6 જણને. જે લોકોએ સુપરવિઝન કરવાનું હતું 4 વર્ષ સુધીમાં આ માછડો ઉભો થયો 3 માળનો, તો ના કોર્પોરેશન અધિકારીને તોમતદાર બનાવ્યા છે. કલેક્ટરની અંદર એક સત્તા હોય છે, એ લોકોનું નામ છે મામલતદાર મનોરંજન. એટલે મનોરંજનનો વેરો લેવામાં આવ્યો નથી, જીએસટી લેવામાં નથી આવ્યો. તમે વિચાર કરો, એટલે કયું મોટું માથું છે જે શોધતા વાર લાગશે, પણ જીએસટી નથી લીધો, મનોરંજન વેરો લીધો નથી, જમીન એને કરી નથી. જમીન ખેતીની જમીન છે. અને ત્રીજું, આ જમીન રેસિડેન્શિયલ ઝોનની છે. એટલે આ તો શું છે કે ટુ મેની કુક્સ સ્પોઇલ ધ ફૂડ. એટલે આ બગાડવા માટેની વાત છે. તોમતદારો ઓછા લીધા છે. બીજું, મુદ્દા માલ તો હટાવી નાખ્યો હમણાં. હાઈકોર્ટ એવી ડાયરેક્શન આપેલી કે મુદ્દામાં હટાવી દો. એટલે આ તો શું છે, પિલ્લું કઈ રીતે વાળવું અને કઈ રીતે લપેટી લેવું. બધાની સામે છે, કાટમાં હટાવી દેવામાં આવ્યો છે. આપણે જોઈ શકીએ છીએ તમારા જેવા નિષ્ણાંતો આ ખુલ્લા પ્લેટફોર્મ પર આપણે ચર્ચા કરી રહ્યા છે. તો શું આ વાત હાઈકોર્ટ સુધી, પોલીસ સુધી, આ સીટ સુધી નહીં જાય, એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય? શું આપણે આ ખુલ્લી આંખે નહીં જોઈ શકતા કે ક્યાંક આ પુરાવાઓ નાશ કરવાનો પ્રયાસ છે? અરે પુરાવા નાશ કરવાની કલમ લાગે, એનો ગુનો દાખલ થાય નવો. મારી વાત સાંભળો, પણ રાજકીય પૂછો અમારા મુરબ્બીને. સાચી વાત છે બરાબર, ખોટી વાત છે મારી વાત? સાચી વાત છે. 202, 203 એમાં લાગે. બોલો, એમને મોડે છે કલમો. પુરાવાના નાશ કરવાનો ગુનો થાય. આ તો મારા કરતા વિદ્વાન અને અનુભવી જ માણસ છે. એટલે આપણે તરત કહી દીધું આ બધું નાટક છે બેન, થોડા દિવસ ચાલશે. હવે પાછું ઇલેક્શન નું રિઝલ્ટ આવશે ને, એટલે જીતે ગયા ભાઈ જીતી ગયા એમ એ ઢોલ વાગશે. આ તમારું આ ઢોલ બંધ થઈ જશે. કોને મત મળ્યા, આખું પ્રકરણ 4થી સુધી ગાજવાનું છે. 5મી પછી શપથવિધિ ને ધ્યાન કરવા જતા રહ્યા ને એ બધું ચાલવાનું. અને છેલ્લે આમાં થોડા ઘણા બધા નાના માછરા પકડાશે, મોટા મગર વચ્ચે છૂટી જશે, કમાનારા કમાઈ જશે. આમાં કમાનારા છે. એટલે મને તો આ બધો પોલિટિકલ સ્ટન્ટ લાગે છે. હવે સાહેબ ને જે વડીલને કેવું કહી દે. જી અમરલાલજી, શું આપને એવું લાગે છે કે આમાં પણ પોલિટિકલ સ્ટન્ટ હોઈ શકે? આમાં કેટલા માસૂમ લોકોના જીવ ગયા છે, ક્યાંય કોઈની કોઈ એવી ઓળખાણ નથી. શા માટે આપણે આટલા નિર્દોષ લોકોને જયારે જીવ ગયો હોય ત્યારે એને પણ ન્યાય ન અપાવી શકે? જ્યારે એક વ્યક્તિનો વિડીયો કદાચ આપણે પોતે પણ સાંભળ્યો હશે કે એને તો એના જ ઘરના જ કેટલાય લોકોને ગુમાવી દીધા છે. અત્યારે એની સ્થિતિ એવી છે ને કે એને કીધું છે કે એક પણ લોકો બચે ને તો હું એને ઉડાવી દઈશ. આ પ્રકારની સ્થિતિ એ વ્યક્તિની અપાવી શકીએ આમાં બી? આપણે એમની માનસિક સ્થિતિ સમજીએ છીએ, પણ એમનું જે કહેવાનું જે છે, એમનું જે વાક્ય છે એ કાયદાકીય રીતે યોગ્ય નથી. કારણ કે બિલકુલ યોગ્ય નથી. પણ હોય ને અને ન્યાય પ્રક્રિયા પર ભરોસો ના હોય ને ત્યારે એની માનસિકતા કદાચ આપણે સમજી નહીં શકીએ. આઈ એગ્રી વિથ યુ. એમની સંવેદનાઓ આપણે સમજીએ છીએ, પણ જયારે એક બાજુ ઇવન હાઈકોર્ટે કહ્યું છે કે અમને આ સરકાર ઉપર જરાય વિશ્વાસ નથી, એ વાત પણ એટલી જ બધી મીડિયામાં આવી ગયેલી છે. હવે આ દાખલા તરીકે મેઇન આનો ઇસ્યુ જે છે ફાયર છે. કોઈ પણ બિલ્ડિંગ જે 15 મીટરથી વધારાનું હોય એને બહુમાળી બિલ્ડિંગ કહેવાય. અને આ 15 મીટર અંદાજે 50 ફૂટ એટલે 2 થી 3 માળ એમાં આવી જાય. તો આ બિલ્ડિંગ 3 માળનું છે, અને 3 માળના બિલ્ડિંગમાં જ્યારે આ બહુમાળી બિલ્ડિંગ હોય તો એમાં ફાયર સેફટીના બધા મેજર્સ હોવા જોઈએ, એનું પરમિશન હોવી જોઈએ. અને ઇટ ઇઝ એ મસ્ટ બાય લો. જે રીતે રેરા છે એ જરૂરી છે, બીયુ પરમિશન છે એ જરૂરી છે, એ રીતે આ પણ એ મસ્ટ છે. અને એના સિવાય
પીઆઈએ ખાલી પેલાએ એમ કે અરજી કરી છે માટે એને પરમિશન આપી દો, એનઓસી, અને પરમિશન આપી એ તો ઠીક છે, એનઓસી ફાયર એનઓસી આપ્યું એ તો ઠીક છે, પણ એના પછી એને રિન્યુ પણ કરી છે. એકચ્યુઅલી જ્યારે તમે કોઈ પણ પરમિશન આપો પછી એની સમયાંતરે રેગ્યુલર એનું ચેકિંગ થવું જોઈએ. જી બિલકુલ બિલકુલ, સમય ઓછો છે, પણ રાજેન્દ્રજી સીટની રચના પછી પણ જો આપને જે આશંકા લાગે છે તો શું એના પર પણ કોઈ ઓબ્ઝર્વેશન ના હોઈ શકે? તમારી ભાષા, તમારા શબ્દ પ્રયોગ સુધારું. મને શંકા નથી, મને ખાતરી છે. મોટીબેન, તમારા જે શબ્દ છે ને કે આશંકા લાગે, મને ખાતરી છે કે આ કૌભાંડ આખી લીલા થશે અને સમેટાઈ જશે, અને આપણે ત્રણે જણા જોઈશું કે શું ચાર્જશીટ આવીને કોને સજા પડી. નહીં, આપણે આશા રાખીએ છીએ રાજેન્દ્રજી કે ક્યાંક ને ક્યાંક લોકોને ન્યાય મળે. આપણે ચોક્કસપણે આપને વધારે અનુભવ હશે એટલે આપ કદાચ ખાતરી આપી રહ્યા હશો, પણ હજી પણ લોકોને આ ન્યાય પ્રણાલી પર ભરોસો છે. હજી પણ લોકોને આ વખતે એ વિશ્વાસ છે કે જે પણ લોકોના જીવ ગયા છે એ લોકોના પરિવારજનોને માત્ર પૈસાની સહાય નહીં પણ ન્યાય મળે. સમય અહીંયા સમાપ્ત થાય છે. હાઈકોર્ટ પોતે પણ આમાં શો મોટો એક્શન લીધા છે, એટલે હાઈકોર્ટ પોતે પણ આમાં એનું પોતાનું ઓબ્ઝર્વેશન, સુપરવિઝન એ રાખશે એમ આપણે માની શકીએ. જી બિલકુલ બિલકુલ, અને આપણે એ જ આશા રાખીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. મલાલજી, રાજેન્દ્રજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ રાજકોટ અગ્નિકાંડમાં પણ સીટની રચના કરવામાં આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ક્યારે બનાવવામાં આવે છે, અત્યાર સુધી કયા કયા કેસોમાં બનાવવામાં આવી છે, શું એની કાર્યપ્રણાલી હોય છે, કેવી રીતે એ તપાસ હાથ ધરે છે, કઈ રીતે ઝડપી તપાસ હાથ ધરીને તેને રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. રાજકોટ અગ્નિકાંડમાં પણ એ જ રીતે સીટની રચના કરવામાં આવી છે. અને આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા હોય કે કદાચ લોકોનો ભરોસો ઉઠી જતો હોય, પણ આપણે હજી પણ એવી આશા રાખીએ છીએ કે આપણી આ ન્યાય પ્રણાલી છે, આપણી આ જે કાયદાકીય પ્રક્રિયા છે તેનું અમલીકરણ થાય, અને જે સીટની રચના કરવામાં આવી છે એમાં જે પણ ઇન્વેસ્ટિગેટર્સ છે, એમાં જે પણ ટીમ છે, એ ટીમ ખરેખર એ પરિવારજનોની લાગણીને સમજે અને ન માત્ર પોતાનું કામ, એટલે કે કદાચ એમને જે જવાબદારી હોય એ જવાબદારી સમજીને નહીં, પણ એ પરિવારજનોની જે લાગણી છે તેને સમજીને કામ કરે અને એમને ન્યાય મળે તે રીતે રિપોર્ટ રજૂ કરે. ને ત્યારબાદ આ જે પરિવારજનો છે એમના જે પરિવારજનોને ગુમાવ્યા છે, એમના જે પણ જે આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા મળે અને એમને ન્યાય મળે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.